699 દિવસ પછી મંગળનું શુક્રના નક્ષત્રમાં ગોચર. રોહિણી નક્ષત્રમાં મંગળ 7 રાશિના જાતકો માટે ખોલશે ભાગ્યના દ્વાર, વેપારમાં વૃદ્ધિ અને બેંક બેલેન્સ વધશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે રાશિચક્ર અને નક્ષત્રોમાં ફેરફાર કરે છે, જેની અસર માનવ જીવન અને દેશ દુનિયા પર થતી હોય છે. મંગળ ઉર્જા, હિંમત, બહાદુરી, ઈચ્છાશક્તિ અને નેતૃત્વ તથા જમીન, મકાન, મિલકત વગેરે જેવા વૈભવી ગુણો માટે જવાબદાર ગ્રહ છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. શનિવાર 27 જુલાઈ 2024 ના રોજ મંગળ સૂર્યના કૃતિકા નક્ષત્રમાંથી બહાર નીકળીને શુક્રની માલિકીના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. માત્ર રાશિચક્રમાં ફેરફાર જ નહીં, પણ નક્ષત્રમાં ફેરફાર પણ આ તમામ પાસાં પર વ્યાપક અસર કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ અને શુક્ર વચ્ચે મિત્રતાનો સંબંધ છે, તેથી મંગળના નક્ષત્રમાં પરિવર્તન લાભદાયી સાબિત થઈ શકે છે. આ નક્ષત્ર પરિવર્તનની ઘણી રાશિઓ પર સકારાત્મક અસર પડશે, પરંતુ 7 રાશિના લોકોને વિશેષ લાભ થશે. આ રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ અને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ થવાની સંભાવના છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. હવે આપણે જોઈએ મંગળના નક્ષત્ર ગોચરથી લાભ મેળવનારી રાશિઓ. મેષ રાશિ. મંગળનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે મંગળ તમારી રાશિનો સ્વામી છે. તેથી આ સમય દરમિયાન તમે તમારા વ્યક્તિત્વમાં સુધારો જોશો અને ભાગ્યની મદદથી ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થશે. ઉપરાંત જેઓ લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, તેમને હવે કારકિર્દીની પ્રગતિ અને પગારમાં વધારો કરવાની સારી તકો મળશે. આ સમયે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. આ સમયે વિવાહિત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે મંગળનું નક્ષત્ર પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે અણધાર્યો નાણાકીય લાભ મળશે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન ઉદ્યોગપતિઓ સારો નફો કરશે અને તમામ પ્રકારના પડકારોનો બુદ્ધિપૂર્વક સામનો કરી શકશે. આ સમયે તમને વાહન અને મિલકતનો આનંદ મળશે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે, તેમજ નોકરી કરતા લોકોને આ સમયે પ્રમોશન મળી શકે છે. સિંહ રાશિ. તમને ભાગ્યનો સાથ મળશે અને તમારી હિંમત, આત્મવિશ્વાસ અને ઉર્જા વધશે. લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે, જે પણ તમારા યોગ્ય પ્રયાસોથી શક્ય એટલી વહેલી તકે પૂર્ણ થઈ શકે છે. તમને અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે. શેરબજાર કે લોટરીમાંથી પૈસા મળવાની સંભાવના છે. યુવાનોને નવી તકો મળી શકે છે. પૈસા કમાવાની તમારી યોજનાઓ સફળ થશે. સરકારી નોકરીમાં નોકરી કરતા લોકો પોતાના વાહનની લક્ઝરીનો આનંદ માણી શકે છે. તુલા રાશિ. વ્યાપારીઓને ધંધામાં મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે. નવા વ્યાવસાયિક સંપર્કો દ્વારા વ્યવસાયમાં વિસ્તરણ થવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. વરિષ્ઠ લોકો ખૂબ જ ખુશ રહેશે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી શકે છે. તમારી કારકિર્દીમાં ઘણી નવી તકો ઉભરી આવશે. સખત મહેનતથી નોકરીમાં પ્રગતિ થશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. અટકેલા કામ પૂરા થતાં મન પ્રસન્ન રહેશે. પારિવારિક સુખ ઉત્તમ રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ, ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકોને પણ ગ્રહોના અધિપતિ મંગળના નક્ષત્રમાં પરિવર્તનથી લાભ થશે. આ રાશિનો સ્વામી મંગળ છે. એ જ સમયે જીવનસાથી ગૃહમાં ગુરુ સ્થાન હોવાને કારણે વૃશ્ચિક રાશિવાળાને તેમના જીવનસાથી તરફથી પ્રેમ મળશે. મિત્રો તરફથી તમને આર્થિક લાભ પણ મળી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય ખૂબ જ શુભ છે. તમે આ સમયમાં રોકાણ કરી શકો છો. મકર રાશિ. મંગળનું નક્ષત્ર પરિવર્તન તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને કામ અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ મળશે, તેમજ આ સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોત પણ સર્જાશે. આ સમય દરમિયાન તમે સમાજના મોટા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો, જે તમને ભવિષ્યમાં લાભ આપી શકે છે.
ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ જમીન અથવા મિલકત ખરીદી શકો છો. ઉપરાંત આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. આ સમયે તમે દેશ વિદેશની યાત્રા પણ કરી શકો છો. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો પર પણ મંગળની વિશેષ કૃપા વરસવાની છે. જીવનમાં સકારાત્મક વસ્તુઓ આવશે. નવી નોકરીની સંભાવનાઓ રહેશે. કોર્ટના મામલામાં તમને સફળતા મળશે. વિવાહિત જીવન સુખમય રહેશે. ભાગ્ય તમને સંપૂર્ણ સાથ આપશે. કરિયર અને બિઝનેસ માટે પણ આ સમય સારો છે. મિત્રો, આ હતી 7 રાશિ જેને મંગળનું શુક્રના નક્ષત્રમાં ગોચર થવાથી ફાયદો થશે. તો આવા જ વિડીયો મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. આવનારા દિવસો તમારા માટે શુભ રહે. જય માતાજી.